કરે અને પેલા હું પતલો થયો તમે કોમેન્ટ કરીને નો શૂટ કરવા રાજધાની ગાડી આવી હજી જો વિડીયો તો બનાવી નાખો બીજો ઓટો મારવાના ને અમે પોઈન્ટ જવાના બીજું જાઓ હા તો માર લેતા આવજો હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ મારા વ્લોગમાં તમારું સ્વાગત છે અને ભાઈ આજે ખરેખર આપણે ઘણું બધું કામ કરવાનું હોય એક ગાડીનું ડીસામાં જ શૂટ કરવા જવાનું હોય પહેલાં સેટ નહોતું થયું એક વખત અમે ગયા હતા ત્યારે પણ આમ કે કરવાનું હોય બરાબર તો હવે પહેલાં જમી લઈએ બરાબર અને આ દેખો અરવિંદભાઈ કે આવી ગયા ઘરે અને અમારા મેડમ બનાવે છે જમવાનું અને શું જમવાનું બનાવ્યું છે કોબીનું શાક ને રોટલી તને તો કોબી જ નહીં ભાવતી દહીં વઘારીશ ને હા એક જ ફેવરેટ દહીં વઘારેલો તો હવે દેખો ફર્સ્ટ ક્લાસ જમવાનું બનાવી રહ્યું અને આ રાતના ભાત વધ્યા છે આપણે તો લઈ ગયા હતા ઓફિસે અને ઓફિસે મસ્ત નાસ્તો કરી લીધો કેમ કે બહારનું તો આપણે ખાતા નહીં અને હવે ના ખાવું પડે કેમ કે તમારો બ્લોગર શરીર ઉતારવાની પૂરેપૂરી મહેનત કરે છે અને પેલા હું પતલો થયો કે નહીં તમે કોમેન્ટ કરજો હું પતલો થયો કે નહીં તમે યાર કોમેન્ટ જ નહીં કરતા મન ખરાબ લાગે ખરેખર એકાદી સારી કોમેન્ટ કરી લેવાની તો મન શું થોડું એમ વધારે ઉત્સાહ આવી જાય અને આપણે આજ શૂટ કરવા કોણ જવાનું હોય એ તમને બતાવીએ કેમ કે હું એકલો બાઇક ચલાવું તો શૂટ ના થાય એટલે કોણ શૂટ કરવા ભેગું આવે છે એ પણ તમને બતાવીએ તો ચલો પહેલાં જમી લઈએ તો ફ્રેન્ડ આપણે જમવા બેસી ગયા અને આ દેખો દહીંનું રાયતું હોય આજ ફર્સ્ટ ક્લાસ અને રાતે તો તમને ખબર છે કે પેલું પંજાબી રાયતું ખાતું હતું પણ આજે આ શેનો વઘાર કર્યો અરે તેલ નાખ્યો કે શું નાખ્યો ઘીનો વઘાર કર્યો હોય બોલો ઘીના વઘારવાળું આને વધારે ભાવે ઘીના વઘારનું આને આપણા માટે છે કોબી જ એ તેલના વઘારનું બાજરી રોટલા છાશ અને આ દેખો અરવિંદભાઈ જમવા બેસી ગયા 4 રોટલી અને આપ જમેરી બરાબર અને આપણે મોબાઈલ મૂકી દઈએ ચાર્જિંગમાં કેમ કે શૂટ કરવા જવાનું તો ફ્રેન્ડ આપણે આવતા રહ્યો હવે રાજધાનીનું શૂટ કરવા અને રાજધાની ગાડી આવી હજી જૂની રહી છે એટલે હજી 15-20 મિનિટ ઊભું રહેવાનું હોય અને આ પંકજભાઈ બાઇક ચલાવશે અને હું પાછળથી શૂટ કરીશ બરાબર હજી પાછું રેલવે સ્ટેશને જવું પડશે કેમ કે ત્યાંથી શૂટ કરતાં આવું કેમ કે હોય તો ફટાફટ ગાડી નીકળી જાય એટલે ફ્રેન્ડ અમે એને બાઇક ઉપર હો બરાબર અને આ દેખો ગાડીઓ એ જાય રહી દેખાતી એ નહીં બરાબર અમારે એવું હતું કે ટ્રાફિકમાં છે ને ગાડીઓ મળી જશે બરાબર પણ વિડીયો તો બનાવી નાખ્યો કમ્પ્લેટ સંપૂર્ણ રીતે પણ ગાડીઓ નીકળી ગઈ છેલ્લી રીલ બનાવતો ફ્રેન્ડ અમે હે ને દેખો એક ટ્રાવેલ્સમાં પણ મેં વધારે મહેનત કરી છે કારણ ખબર શું એ ખબર હે કેમ કે લગભગ એને અમે એમ બધાને એવું લાગતું હોય કે એક શૂટ કરવા માટે ખાલી પેલા કણ જ જતા રહીએ શું કહેવાય હોટલ પર પણ એવું નથી ઘણી જગ્યાએ અમારે હે ને દોડવું પણ પડે ગાડીઓ પાછળ કેમ કે અમે કોઈને લગભગ એમ કહેતા નહીં કે તમે ગાડી શૂટ કરવા આવશો હાથે પણ તો અમે જતા રહીએ બરાબર થોડું ઘણું તો એડજસ્ટ થઈ જાય પણ જે ગાડી વધારે રનિંગમાં અમે સેટ કરીએ ને એ વધારે રનિંગમાં જ કરીએ કેમ કે હે ને રનિંગમાં ગાડીના વિડીયો મસ્ત આવે એટલે એ દેખો તેજલને એ આવી ગયા છે જમાડી બરાબર આજ શું જમાડવા ગયા હતા પુલાવ માર લાયા સ્ટોરે લેવા કોણ જશે બીજો ઓટો મારવાના ને અમે પોઈન્ટ જવાના બીજું જાવ હા તો માર લેતા આવજો હવે મેન મૂળ થઈ ગયો તેજલ ના બોલે ચમ મેન થઈ ગયો શું ચલાવે કે હું બોલી જાઉં ગુસ્સા ચોક કાલ દે હા એ વાત સાચી તો હવે બીજો ઓટો મારવાનો તો આ બે પવાલી નહીં એ બે ખાલી થઈ ગઈ અચ્છા તો હજી ભાઈ સબસ્ક્રાઇબ તેજલ ગયા હતા અમે બે ભાઈ ગયા હતા હવે હજી પાછા પેલા શું કહેવાય હજી એક પવાલી બાકી એ જમાડવા જશે બરાબર તો ફ્રેન્ડ આપણે આવતા રહ્યા હતા ઘરે અને અરવિંદ તો તમને ખબર છે હવે રેગ્યુલર કરી નાખ્યું ઓપન ટાઈમ મળતો નહીં પણ અરવિંદ તો જાય છે એને વધારે ખુશી થતી હશે લગભગ અરવિંદ તને કેવું લાગે મજા આવે તો એવું ખરેખર સેવા કરવામાં જે આનંદ મળે ને
એ ચાય આનંદ નહીં વાત કેમ દહીં વગરની બોલ. અને ભાઈ ખરેખરમાં અમારે દુધેશ્વર કોલેસ્ટર ત્યાં આગળ બધાય અમારા વિડીયો જોવે છે, એટલે તમને બધાને એક જ વસ્તુ કહું કે સપોર્ટ કરજો, બરાબર. ભત્રીજો ગણીને, ભાઈ ગણીને, છોકરો ગણીને પણ સપોર્ટ કરજો. અને દુધેશ્વર કોલેસ્ટરના બધા જેટલા પણ જે હોય ને વિડીયો જોતા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ એ કરી લેજો, એટલે અમને ખૂબ જ પ્રોત્સાહન મળે. અને ખરેખર આજ તો ખૂબ જ મજા આવી હતી, કેમ કે અમારા પંકજભાઈ એમ ઘણા દિવસે પહેલાં વિડીયો બનાવતા ભેગા આવતા, બરાબર, પણ હવે એમ ઘણો ટાઈમ થઈ ગયો હતો, એટલે હવે ચાલુ કર્યું, બરાબર. એટલે વિડીયો બનાવવા આવે, શૂટ બૂટ અમારે ટ્રાવેલ્સનું શૂટ કરવાનું હોય એટલે એ ભેગા આવી જાય, વાંધો નહીં. એ બાઇક ચલાવતા હોય, હું વિડીયો શૂટ કરતો હોઉં. અમારી પાસે પેલો શું કહેવાય ગિમ્બલ કે ગમ્બલ એ નથી, પણ અમારે મોબાઈલથી કમ્પ્લીટ ફાવે. તો ફ્રેન્ડ આજે જમવામાં હે દેખો ખીચડી, એ પણ અમારે દુધેશ્વર કોલેસ્ટરથી જઈએ, એ ડેલી અમારે જમવાનું ચાલે છે. અને રીંગણાનું શાક, બાજરીના રોટલા. અને તો ફ્રેન્ડ હવે જમી લઈએ, અને કેમ કે સવારમાં વહેલું જાગવાનું હોય એટલે. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.